કેમ છો નવગનભાઈ? મજામ. કેટલી ગાયો ને ભેંસો છે? 19 ગાયો, એક વાછડી, 20 ગાયો ને ભેંસો છે. અને ગાભણ કેવી રીતે કરાવડાવો છો? ગાભણ 90 દિવસ ચેક કરાવવા. 90 દિવસે ચેક કરાવો બીજદાન પછી? હા. અને કોની પાસે ચેક કરાવો? એ કર્મચારી પાડે. ઓકે. તમારે ગાયોનું ચાકરી કેટલા રૂપિયા હોય છે મહિને? મહિને 15,000. મહિને 15,000. હા. તો 3 મહિને 45,000 થાય. હા, એક ગાયના 3 મહિનાના 45,000. અને અગર ખાલી નીકળી 3 મહિને પછી ચેક કર્યા બાદ હા, તો નુકસાન જાય? નુકસાન જાય ને 45,000. હું તમને એવું કહું કે 28 દિવસમાં જ તમને ગાભણની તપાસ ખબર પડી જાય ગાયોમાં, હા. અને 35 દિવસમાં ભેંસોમાં ખબર પડે તો? આવો વહેતો છે. અરે એવું છે, અમારે હા. પ્રોમ્પ્ટ કરીને કંપની છે જેની બહુ ઇઝી નામની કિટ છે. તો અમારા કર્મચારીને હું કોલ કરીને બોલાવીશ. તો હું તમને અત્યારે જ ચેલેન્જ આપું છું કે તમે બોલાવો એ કર્મચારીને અને આપણે અત્યારે જ જોઈ લઈએ. એ કર્મચારી. લવજીભાઈ, હવે આપણે ચેલેન્જ કરીએ છીએ કે 28 દિવસમાં એમની જે ગાય છે એ ગાભણ છે કે નહીં એ ચેક કરીએ છીએ. તો ચલો કરીએ. તો આ પ્રોમ્પ્ટની બહુ ઇઝી કિટ છે કે જે 28 દિવસમાં ગાયનું ગાભણ અને 35 દિવસે ભેંસનું ગાભણ ચેક કરી શકે છે. આપણે 3 સરળ સ્ટેપમાં આ કિટને ઉપયોગ કરીને રિઝલ્ટ લાવીશું. પહેલું, આપણે કાન, ગરદન અથવા પૂંછની પાછળથી લોહી લઈશું. બીજું, તેમાં 3 ટીપા સ્ટ્રીપ પર મૂકીશું. ત્રીજું, આપણા કિટમાં આપેલા લિક્વિડના 2 ટીપા પણ આ સ્ટ્રીપ પર મૂકીશું. હવે ફક્ત 20 મિનિટની રાહ જોઈશું અને પાક્કું પરિણામ આપણને મળશે. નગવનભાઈ, તમારી ગાય તો 28 દિવસમાં ગાભણ નીકળી. શું વાત છે તમારી? ચાલે તો છાતી નીકળી. ગાભણની સાચી જાણકારી માટે વાપરો પ્રોમ્પ્ટ બહુ ઇઝી કિટ. પાક્કો વિશ્વાસ, ખુશાલીનો સાથ.